બાંગ્લાદેશથી ભારતમાં સારી નોકરી અપાવવાના બહાને ગેરકાયદેસર રીતે લાવી તેમની પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી 2 સગીરા અને તેમની માતાને છોડાવવામાં આવ્યા છે। પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। આરોપીની સાથે અન્ય એક આરોપી પણ સંડોવાયેલો છે, જેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે। બાંગ્લાદેશથી અનેક સગીરાઓ અને યુવતીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેટલાક સમયથી જે બાંગ્લાદેશી નાગરિકો જે છે એ ગેરકાયદેસર રીતે આવીને વસવાટ કરે છે અને સાથોસાથ સગીર વયની બાળાઓને લાવી અને દેહ વેપારના ધંધામાં ધકેલે છે બાબતેની માહિતી મળેલી અને એ માહિતી અનુસંધાને કાર્યવાહી હાથ ધરતા વસ્ત્રાલ ગંગા એપાર્ટમેન્ટ ખાતે રેડ કરવામાં આવીને ત્યાં સાગર મંડલ નામના વ્યક્તિ પાસેથી કે જે મૂળ વેસ્ટ બેંગાલનો છે અને બાંગ્લાદેશે પણ એને ઘણો સારો પરિચય અને બાંગ્લાદેશ પણ જાય છે, એની પાસેથી એના કબજામાંથી 2 સગીર વયની બાળાઓને મેળવવામાં આવેલી છે અને સાથે એની માતા પણ હતી। આ જે સાગર મંડલ છે અને એનો સાથી છે મોહમ્મદ કરીમ ઉર્ફે અબ્દુલ કરીમ મંડલ। આ બંને જે છે એ બાંગ્લાદેશમાંથી આ યુવતીઓને અમદાવાદ ખાતે સારી નોકરી આપવામાં આવશે, મોલ ખાતે નોકરી આપવામાં આવશે, એ પ્રકારના પ્રલોભન આપી અને અહીંયા લાવવામાં આવેલા અને અહીંયા લાવ્યા પછી આ બંને વ્યક્તિ દ્વારા પણ બંને સગીર બાળાઓનું શારીરિક શોષણ થયેલું છે અને બંનેને દેહ વેપારના ધંધામાં એમણે ધકેલી છે અને એ પ્રકારનો આ વેપાર કરાવતા હોવાના પૂરતા પુરાવા સાથે આ 3 એટલે એની માતા અને 2 સગીર બાળાઓને અત્યારે મુક્ત કરવામાં આવેલી છે અને બંને આરોપી પૈકી સાગર મંડલની આ ગુનાના કામે અટક કરવામાં આવેલી છે અને એના વધુ રિમાન્ડ બાદ આ બાબતે વધુ તપાસમાં માહિતી બહાર આવવામાં આવશે। આ બંને જે સગીરાઓ છે એમને વસ્ત્રાલ વિસ્તારમાં રાખવામાં આવેલા હતા ગંગા અપાર્ટમેન્ટમાં અને એ આજથી લગભગ 4 મહિના અગાઉ લાવેલો હતો અને મેં જે કીધું એ પ્રમાણે એમનું પણ શારીરિક શોષણ થયેલું છે આરોપી દ્વારા અને આરોપીએ આ બંને સગીર બાળાઓને દેહ વેપારના ધંધામાં ધકેલેલી છે। અમદાવાદમાં એ લોકો એમનું જે કાર્યક્ષેત્ર છે અમદાવાદનું છે અને અમદાવાદમાં એ લોકો જે રિંગ રોડ ફરતે જે હોટલ્સ આવેલી છે ત્યાં હોટલ્સમાં એ લોકો અલગ અલગ જગ્યાએ મોકલતા હતા। હાલ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે સાગર મંડલ અને અબ્દુલ કરીમને ધરપકડ કરવામાં આવનાર છે। આમાં સંડોવાયેલા અન્ય કેટલાક બીજા વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવનાર છે અને હાલ જે પ્રાથમિક તપાસ જે અને જાણકારી જે મળી છે ગુનો નોંધાયા પછીની અને જે સગીર બાળાઓની જે એમની માતાને પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે એ ઉપરાંત કદાચ શક્યતા છે કે હજુ વધુ આ પ્રકારના ભોગ બનનાર મળી આવનાર છે। આ સગીર બાળાઓને જ્યારે લાવવામાં આવી ત્યાંથી ત્યારે એમને એવી લાલચ આપવામાં આવી હતી કે એમને ત્યાં પ્રમાણમાં સારી નોકરી મળશે અને એ એમના પરિવારને મદદરૂપ થઈ શકશે, પણ અહીંયા આવ્યા પછીની આખી પરિસ્થિતિ અલગ હતી। શરૂઆતમાં આ જે બંને આરોપી જે છે સાગર મિલન માંડલ અને અબ્દુલ કરીમ દ્વારા બંનેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું, એમની ઈચ્છા વિરુદ્ધ એમની સાથે જે પણ થયું ત્યારબાદ એમને દેહ વિક્રયના ધંધામાં એમને ધકેલવામાં આવ્યા। ત્રણેય જે છે ભોગ બનનાર એ ત્રણેય બાંગ્લાદેશી નાગરિક છે અને અહીંયા એ લોકોની પાસે આ રજૂઆત કરવા માટેના અથવા તો આ જે બંનેના એટલા પ્રભાવમાં અને ડરમાં હોવાના કારણે એ લોકોએ કોઈ જગ્યાએ રજૂઆત અગાઉ કરેલી નથી। સગીર બાળાઓની ઉંમર અંદાજે 15 થી 16 સરહદ પાર કરીને હા ઇલીગલ રીતે જ આવે। સાગરનું અમદાવાદમાં રોકાણ અનિયમિત છે પણ એ છેલ્લા 3 વર્ષથી અહીંયા રહે છે।
એ હાલ તપાસની કાર્યવાહી હાથ ધરાયેલી છે કે એમણે કોઈ અન્ય ભારતના નાગરિક ન હોવા છતાં અન્ય કોઈ દસ્તાવેજો બનાવેલા છે. હાલ જે તપાસ ચાલી રહી છે એ દિશામાં જ ચાલી રહેલી છે કે આ પ્રકારની સગીર વયની બાળાઓ અન્ય કેટલી લાવવામાં આવેલી છે અને એ ક્યાં ક્યાં રાખવામાં આવેલી છે.